બકરી ઈદની પૂર્વ સંધ્યાએ ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી રાજપારડી પોલીસે 27 જેટલી ગાયો પકડી તમામ ગૌ વંશને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરાઈ। ઝઘડિયા તાલુકામાં મોટા પાયે પશુઓની બદઇરાદાથી હેરાફેરીનો ધંધો કેટલા લોકો કરતા હોય છે। ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે। ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબીર મલેક રહે નવી તરસાલી ખુશરુ નશીરી મહોલ્લો તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના ઘરમાં કેટલીક ગૌવંશને કતલ કરવાના ઈરાદે ગોધી રાખવામાં આવી છે। રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઇસ્માઇલ શાબીરના ગાયોને મુક્ત કરાવવાનો ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા 27 જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાયું હતું। રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયનો કબજો લઈ તેમને મુક્ત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઇલ શાબીરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।